એસબી ટીમ એક વિડીયોમાં કેટલી આવક મેળવે છે એના માટે મિત્રો આપણે મારું ઓલરેડી એક ચેનલ અંદર 1 લાખ વ્યૂઝ આયા છે, જોઈ શકો છો લાઈવ પ્રૂફ છે, કોઈ મતલબ કે હવાબાજી વાત નથી। જો વ્યૂઝ આવે છે તો એમના 25-30 મિનિટનો વિડીયો હોય છે, તો 30 મિનિટનો વિડીયોની અંદર જેટલી આવક આવતી હશે તમે જાતે અંદાજ લગાવી શકો। હું ચેનલ એવી બતાવું છું જે તમે આ ચેનલ બનાવશો તો 100% તમે અહીંયા આવક સારી મેળવી શકો છો। फाइनेंस में तो फाइनेंस એટલે કે एसआईपी शेयर मार्केटिंग पे ही डिपेंड करता है, सबसे ज्यादा फाइनेंस में है। फिर आपका टेक वाला हो गया, 25 गुना वो ज्यादा पैसा कमा रहे हैं फाइनेंस वाले। फाइनेंस वाला क्या बात कर रहे हो भाई? और भाई $1000। नमस्कार दोस्तों, मित्रों અમે ટૂંક સમયની અંદર આપણે એક વિડીયો અપલોડ કર્યો છે જે કે એસબી ટીમ છે જે એક વિડીયો મતલબ કે બનાવવા માટે કેટલો ખર્ચો કરે છે, તો એમાં લોકોએ સારો એવો પ્રેમ આપ્યો, ખૂબ સારો સપોર્ટ કર્યો। તો આજે લોકોના કમેન્ટ આવી રહ્યા છે કે એસબી ટીમ છે એક વિડીયો મતલબ કે બનાવવા માટે આટલો મતલબ ખર્ચો કરે છે, તો એમાં એક વિડીયોની આવક કેટલી થશે। તો મિત્રો ખૂબ સારા કમેન્ટ આવી રહ્યા છે, તો આજે આપણે સિમ્પલ સમજવાના છીએ જે એસબી ટીમ એક વિડીયોમાં કેટલી આવક મેળવે છે એના માટે મિત્રો આપણે વાયટી સ્ટુડિયોમાં જઈશું, જેથી કરીને તમે અહીંયા મતલબ કે સારી એવી અર્નિંગ અને આપણે એસબી ટીમ કેટલા પૈસા કમાય છે એનું આપણે અંદાજ લગાવી શકીએ। ઓલરેડી મોનેટાઈઝ છે એના અંદાજ આપણે લગાવીશું ને અંદાજ પ્રમાણે આપણે જોઈ શકું કે આટલી આવક મેળવી શકે છે। જઈશું વાયટી સ્ટુડિયોમાં। મિત્રો અહીંયા સિમ્પલ સમજવાના છે, એક આપણે અંદાજ લગાવીશું અને લાસ્ટમાં હું તમને જે બતાવવા જઈ રહ્યો છું સારા આવા મતલબ કે અર્નિંગ કરી શકો છો। તો પહેલા આપણે વાયટી સ્ટુડિયો ઓપન કરીશું, એના પછી તમે જોઈ શકો છો મારું ઓલરેડી એક ચેનલ અંદર 1 લાખ વ્યૂઝ આયા છે, જોઈ શકો છો। ફૂમતાજીનો એક વિડીયો અપલોડ કર્યો છે, ફૂમતાની બાયોગ્રાફી છે। મેં પછી તમે ક્લિક કરશો, હું મિત્રો લાઈવ પ્રૂફ સાથે તમને અર્નિંગ બતાવવા જઈ રહ્યો છું। તો મિત્રો જોઈ શકો આપણે જે આ મિત્રો તમે વિડીયો સારો મસ્ત બનાવેલો છે, તમે જોઈ શકો છો આપણી ચેનલની અંદર છે જ, એમાં સારા વ્યૂઝ આવ્યા છે અને અત્યારે પણ રેન્કિંગ સારું છે। તો જોઈ શકો છો આપણી જે પહેલી વાર જે કે ફૂમતાજીની જે ડિટેલમાં વિડીયો હતો, તો સારો મતલબ લોકોએ સારો સપોર્ટ આપ્યો છે, જોઈ શકો કોમેન્ટ પણ સારી એવી હતી। તો આપણે સિમ્પલ સમજવાના છીએ, તો આપણે જે કે રેન્કિંગ પર ક્લિક કરશું। હવે એના પર ક્લિક કર્યા પછી તમને આવું એક ઇન્ટરફેસ જોવા મળશે। મિત્રો આપણે જોઈ શકો છો કે 1 લાખ વ્યૂઝ આયા છે, 1,38,000 મતલબ વ્યૂઝ આયા છે। તમે સ્કીપ કરશો, અહીંયા વોચ ટાઈમ જોઈ શકો 5.7 કે એટલે કે 5000 જે કે વોચ ટાઈમ આવે છે। લોકો ઘણા લોકો કમેન્ટ કરી રહ્યા છે કે અમારે વ્યૂઝ મતલબ કે વોચ ટાઈમ નથી વધતો, 4000 વોચ ક્યારે થશે। મિત્રો આપણે ટોટલી એક જ વિડીયો અંદર આપણે જે વોચ ટાઈમ પૂરો કરી નાખેલું છે, એ કરીને તમને પણ અંદાજ નીકળી જાય કે એસબી ટીમ કેટલા પૈસા કમાતી હશે એક વિડીયોની અંદર। તો એ જોઈ શકો છો આપણે 954 સબસ્ક્રાઇબ છે। તો મિત્રો આપણી આવક જોઈ શકો છો, લાઈવ પ્રૂફ છે, કોઈ મતલબ કે હવાબાજી વાત નથી। જોઈ શકો છો આપણી આવક જે કે 1300 રૂપિયા ઓલરેડી જે કે એક વિડીયોની અંદર આપણે કમાઈ શકીએ છીએ। તમે અંદાજ લગાવો કે 1 લાખ વ્યૂઝ પર કેટલા પૈસા આપણે યુટ્યુબ આપે છે। 1 લાખ વ્યૂઝ પર આપણે 1000 તો પાક્કા, બીજા પછી 38 છે તો આપણે 300 પ્લસ જે કે આવક મળી છે। તો હવે તમે વિચાર કરો કે આપણે એક એસબી ટીમ છે એના લગભગ 12 લાખ 16 લાખ એટલે કે 7 દિવસની અંદર વ્યૂઝ આવી જાય છે। હવે મિત્રો એમનો વિડીયો લગભગ લાંબો હોય છે, લગભગ 30 પ્લસ હોય છે। હવે મિત્રો આપણે અંદાજ લગાવવાનો છે, આપણો ઓલરેડી વિડીયો મતલબ કે 5 મિનિટનો વિડીયો છે, તો 5 મિનિટની વિડીયો અંદર આપણને 1000 રૂપિયા આપે છે 1 લાખ વ્યૂઝ પર। તો આપણે અંદાજ લગાવી શકીએ કે કેટલા પૈસા તમને 100% અંદાજ નીકળી જશે। તો તમે વિચાર કરો કે એમના પૈસા કેટલા મળતા હશે। મિત્રો બીજી વાત કે જેટલો વિડીયો લાંબો હશે એટલી એડ વધારે હશે ને એટલા આવક તમારી વધુ મળશે। મારો વિડીયો ઓલરેડી 5 મિનિટનો છે, તેથી કરીને મને મતલબ 1000 પ્લસ મતલબ 1300 રૂપિયા જે કે યુટ્યુબ આપે છે। હવે તમે અંદાજ લગાવી શકો છો કે યુટ્યુબની અંદર જે 16 લાખ વ્યૂઝ આવે છે, તો એમના 25-30 મિનિટનો વિડીયો હોય છે, તો 30 મિનિટનો વિડીયોની અંદર જેટલી આવક આવતી હશે તમે જાતે અંદાજ લગાવી શકો। હું તો જોઈ શકો છો આપણો આ લાઈવ પ્રૂફ છે, રિફ્રેશ કર્યું છે છતાં પણ એમાં આજ જગ્યાએ આવી રીતે મિત્રો એક વિડીયો અંદર એમની આટલી કમાણી થઈ શકે છે। તો મિત્રો અહીં જોઈ શકો છો આ કઈ કેટેગરી તમારે ચેનલ બનાવવી જોઈએ। હવે મિત્રો અહીં તમને હું સમથિંગ જે કહે તમને હું લગભગ 8 ચેનલ એવી બતાવું છું, જે તમે આ ચેનલ બનાવશો તો 100% તમે અહીંયા આવક સારી મેળવી શકો છો। મિત્રો હવે વાત કરીએ કે હું તમને જે 8 ચેનલ જે બતાવવા જઈ રહ્યો છું એ કેટેગરી તમે ચેનલ તમારી મોબાઈલ અંદર બનાવશો તો 100% તમે અહીંયા સારી અર્નિંગ મતલબ કે 1000 વ્યૂઝ પર તમે સારી અર્નિંગ કરી શકો છો। તો પહેલા છે ફાઇનાન્સ,
મિત્રો ફાઇનાન્સ એટલે કે એસઆઈપી, શેર માર્કેટિંગ, મ્યુચ્યુઅલ ફંડ, લોન, ક્રેડિટ કાર્ડ અંદાજે સૌથી વધુ સીપીએમ મળે છે. એટલે કે સીપીએમ જેટલું વધુ હશે એટલું આવક તમારી જે કે વધુ હશે. હા મિત્રો સીપીએમ ને જો તમે માહિતી ના હોય તો મિત્રો ઓલરેડી આપણે વિડીયો છે તમે ચેક કરી શકો છો, એમાં સારું ડિટેલમાં તમને બતાવ્યું છે. હવે વાત કરીએ બિઝનેસ. હવે મિત્રો ઓનલાઈન બિઝનેસ જે કે સ્ટાર્ટઅપ, કમાણી રસ્તાઓ, મતલબ કે અલગ અલગ જે લોકોને શીખવાડ કે તમે આ ધંધો કરશો, આ ધંધો કરશો, તમે આટલી આવક મળશે. મિત્રો આ એક જે બિઝનેસ છે એ તમે એના રિલેટેડ વિડીયો બનાવશો તો 100% તમે એમાં અર્નિંગ કરી શકો છો. બીજી વાત કે ટેકનોલોજી, મોબાઈલ રિવ્યૂ, લેપટોપ્સ, એઆઈ ટેબ્સ જે કે તમે મોબાઈલમાં જે શીખવાડો છો, જે કે વસ્તુ સ્ટાર્ટિંગ વસ્તુ બતાવો છો મોબાઈલની અંદર એપ વિશે માહિતી આપો છો તો એ તમને અહીંયા જોવા મળશે જે કે ટેકનોલોજી. હવે વાત કરીએ ચોથા નંબર કે એજ્યુકેશન, શિક્ષણ. ઓનલાઈન કોર્સ જે આમાં તો અંગ્રેજી, કોમ્પ્યુટર જે અલગ અલગ જે કે જે વિદ્યાર્થીઓને તમે શીખવાડો છો એ ઓનલાઈન જે કે કોર્સ કહી શકાય. તો કોર્સના અલગ પૈસા મળે છે અને એમાં સીપીએમ પણ વધુ હોય છે, તો એ પણ અહીંયા ક્લાસીસ લોકો વધુ પૈસા કમાઈ રહ્યા છે. હવે વાત કરીએ પાંચમા નંબરે ડિજિટલ માર્કેટિંગ. મિત્રો અહીંયા વાત છે કે ડિજિટલ માર્કેટિંગમાં શું શું આવે છે. મિત્રો એમાં પણ ખૂબ સારું મતલબ કે એ ચેનલ તમે બનાવશો તો 100% એમાં તમે યુટ્યુબ પર નોલેજ લઈ શકો છો અને પાછું તમે શેર કરી શકો છો. છઠ્ઠા નંબરની વાત કરીએ રિયલ એસ્ટેટ પ્રોપર્ટી. મિત્રો આ વસ્તુ એક એવી વસ્તુ છે જેથી કરીને તમે સારી કમાણી તો કરી શકો છો પણ એક સારું રોકાણ કરી શકો છો અથવા પ્લોટ ઘર જેવા અલગ અલગ વિસ્તારોમાં જઈ શકો છો અને તો કમિશન મળે છે. અલગ અલગ એમાં સિસ્ટમો છે એ પણ અહીંયા તમે આવક મેળવી શકો છો. બીજું 7મા નંબરનું કે વીમા. મિત્રો લાઈફ ઇન્સ્યોરન્સ છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે, અલગ અલગ જે વીમા હોય છે તમે એની જાહેરાત કરી શકો છો. એ પણ અલગ અલગ જે કે જેટલું તમે આટલું લાઈફ ઇન્સ્યોરન્સ છે, આટલું મતલબ અલગ અલગ જે વીમા યોજના છે તે બતાવી શકો છો. તેમાં પણ સારી ઇન્કમ મતલબ કે એની તમે ચેનલ બનાવી શકો છો. હવે લાસ્ટમાં જે કે 8મા નંબરની ચેનલ છે એ વાહનો, કાર, બાઇક રિવ્યૂ અને નવી આવી છે અથવા એનું કોઈક નવું ફીચર આવ્યું છે તમે એના વિશે તમે માહિતી આપી શકો છો. કાર વિશે માહિતી આપી શકો, બાઇક નવું આવ્યું છે, બાઇક વિશે જે લોન્ચ કર્યું છે હમણાં એક નવું બાઇક, તો એના વિશે તમે માહિતી આપી શકો છો. તો આ વસ્તુ છે એમાં તમે હાઈ લેવલની કમાણી તમે કરી શકો છો કારણ કે આમાં સીપીએમ ખૂબ જ ઊંચું હોય છે. હવે સીપીએમ એટલે શું, તમે 1000 વ્યૂઝ પર આટલા પૈસા દીઠ મળે છે. તો તમારે જે વધારે ટાર્ગેટ હોય કમાણી હોય તો હું જે તમને 8 બતાવી એમાંથી તમે ચેનલ કોઈ બી તમારી રીતે બનાવી શકો છો. અમે લોકોના કમેન્ટ આવે છે કે કઈ ચેનલ બનાવવી જોઈએ તો આપણે અલગ વિડીયો બનાવીશું ડિટેલમાં કે આવી રીતે તે બનાવશો તો સારો ગ્રોથ થશે. એ પણ અલગ વિડીયો બનાવીશું. ખાસ વાત કે તમે ચેનલ બનાવો છો એમાં તમારી ચેનલની અંદર જે કે ભારત કરતાં અમેરિકા, કેનેડા, યુકે અથવા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વધુ જોવા મળે તો તમારા સીપીએમ ખૂબ જ ઊંચું ખૂબ જ થઈ શકે છે. મિત્રો હવે તમે વાત કરીએ કે અહીંયા એસબી ટીમ કેટલા પૈસા કમાતી છે. મિત્રો તમે અંદાજ લગાવી શકો છો. સારી કમાણી ઓલરેડી કરતા કેમ કે તેમની ચેનલ તેમના વિડીયો અમેરિકા છે, કેનેડા છે, અલગ અલગ દેશોમાં પણ જોવામાં આવે છે. તો મિત્રો એમાં ખૂબ જ સીપીએમ ખૂબ ઊંચું હોઈ શકે છે. મિત્રો વિડીયો કેવો લાગે જરૂર કહેજો કમેન્ટમાં અને પહેલી વાર આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીશું એક નવા અને મજેદાર વિડીયો સાથે. જય હિન્દ, જય દોસ્તો.